એવરીવન, ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. સ્વાગત છે તમારા બધાનું મારા નાનકડા એવા મિની વ્લોગમાં. સવારની શરૂઆત થાય છે. સ્વામી નાહી ધોઈને રેડી થઈ ગયા અને મેં એના માટે બનાવી નાખી મસ્ત ગરમા ગરમ ચા અને ભાખરી અને એને આપી દીધો મેં નાસ્તો. તો એણે તો ચા ને ભાખરી ખાઈ લીધા અને મેં છે ને એનર્જી ડ્રિંક પી લીધું. હમણાં છે ને સ્વામી આવી 7-8 બોટલ રોજ લઈને રાખી દે અને હું છે ને આવી ઘડી ઘડી પીધા જ કરું, કેમ કે હમણાં મારે કામ બહુ રહે ને એટલે એનર્જી પૂરી થઈ. પછી થોડીક એનર્જી ભેગી કરીને આપણે નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ, દીવાબત્તી કરી લીધા અને પછી હવે છે ને વાળમાં ગૂંચ કાઢવાની હતી, પણ ગૂંચ કાઢવાનું કામ છે ને હાવ નિરાતે કરવું પડે, કેમ કે 2-3 વાળ છે ને ક્યાંક ઈ ઉડી જાય. તો કાનભાઈ આવી ગયા. મેં કાનભાઈને કીધું, કાનભાઈ આ શું કરો? તો કે કાંઈ નહીં, શરબત બનાવું. તે તો અમારે ચક્કી બેન આવ્યા કે દીધું હું છે મેં કીધું શરબત છે તાર પીવું? તો કે આ મારે તો પીવું જ હોય. બાપ રે! અને પતિદેવ તો નીકળી ગયા. આજે છે ને મારું ગટું સૂતું હતું એટલે આજે પતિદેવ એકલા જતા હતા. વીરપુર એને પ્રોગ્રામનું કામ હતું ને એટલે ગયા હતા. મારું ગટું ઉઠે ને ત્યાં મેં કીધું લાવા બધું ઠેકાણે મૂકી દો. અને આમ જો આવી ઘડિયાળ ગાઈસ તમે ક્યાંય નહીં જોઈ. અમારા ગટુની સ્પેશિયલ ઘડિયાળ છે ને, કનોડાથી મારા જેઠા મોકલી છે. અને આ બધા નાસ્તાના પડીકા સામીને કહું ને કે જેટલા ખાવો એટલા જ લઈ આવો, પણ છે ને ઢગલો કરી દે. હાલો ગટું ઉઠે ને ત્યાં બધી મૂકી દો, નકર મારું ગટું છે ને પેલા તો ચોકલેટ ને ઘડિયાળ ને એવું જ ઉપાડશે. અને આ પાપડ છે ને મારી મમ્મીએ મારા માટે વણીને મોકલા હતા. મને તો કઈ વણતા આવડે ને, થોડાક છે ને લીલા એવા હતા એટલે મેં કીધું લાવ થોડોક તડકે તપાઈ લો. ત્યાં તમારું ગટું ઉઠી અને ઉઠતા વેત મોટું ચડી ગયું. મેં કીધું કામ નતું હતું કે પપ્પા, મેં કીધું પપ્પા ગયા વીરપુર, હવે આવશે બપોરે પ્રસાદી લઈને, તારે હું ખાવું? તો કે મારે દાન ભાખરી ખાવા. તો એના માટે મેં નાનકડી ભાખરી કરી અને ચા બનાવી. અને એના છે ને આવા ફંદા જ હોય. આજે આવી છે ને ચેક્સ વાળી ભાખરી બનાવી. ત્યાં તો સ્વામી બપોરે આવી ગયા. કબાટ ખાલી કરવાનો હતો, કેમ કે ઉપર બેડરૂમમાં છે ને કલર કામ ચાલુ કરવાનું. પતિદેવ કે આખો કબાટ તારી એકલીના કપડાનો ભર્યો, તોય તું કપડાથી ધરાતી નથી, તોય મગે મારા હાટું ઓલું લઈ આવજો ને તે લઈ આવજો ને ફલાણું ઠીક. પણ મારા ભોળા પતિદેવને કઈ કહેવાય નહીં. એને થોડું કહેવાય કે આ ખાલી કબાટ જ નહીં, હજી તો મારી 3 સુટકેસ ભરી છે, બેડમાં પોટલું ભર્યું છે અને ઘઉંની કોઠીમાં મારા જ કપડા છે. ત્યાં તો સ્વામી કે વાહ દોસ્ત વાહ, હવે મને સમજાયું. મીઠું મીઠું બોલીને મને કડકી બજાર કરી નાખો ને ત્યાં તારું ફર્નિચરનું હાજુ કરી લીધું.